ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે 3.2 સુરેખ નિયત સંબંધ અને એની અંદર યુવી ની રીત આપણે જોઈએ કે યુવી ની રીત ક્યારે વાપરવાની. તો મિત્રો જ્યારે અવલોકનોની કિંમત મોટી હોય, જેમ કે 3.2 માં અવલોકનો 25-30 કરતા મોટા છે, બધા નીચે વાળા જુઓ મોટા છે, નીચે x માં તો ઓકે પણ y ની અંદર મોટા છે, ત્યારે આવી કિંમત મોટી હોય ત્યારે પહેલા તો આપણે એનો મધ્યક શોધવાનો અને મધ્યક બંનેનો અપૂર્ણાંક આવે અને બંનેમાંથી કોઈ એક અપૂર્ણાંક આવે ત્યારે પણ આપણે કઈ વાપરીશું? યુવીની રીત. કઈ વાપરીશું? યુવી. તો યુવીની રીત કેવી રીતે વપરાય, કયું સૂત્ર આવશે, ગણતરી કેવી રીતે થાય, એની હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજૂતી આપું છું, સરળ સ્ટેપ પ્રમાણે. તો પહેલા તમે બધા કિંમત લખાવો છો. દાખલા નંબર 1 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 x અને y ની કિંમત લો છો. x ની કિંમત એક જણ બોલો. 28 બોલો તો 28 35 25 24 20 25 20. હવે y ની કિંમત લખાવો છો. 128 140 115 120 105 122 અને 100. રાઈટ? ઓકે, બધા હાથમાં કેલ્ક્યુલેટર રાખો. બધા મિત્રો હાથમાં કેલ્ક્યુલેટર રાખો. ચલો બધા. હવે ટોટલ કહો છો બધા 172 ભાગ્યા કેટલી કિંમત છે? ટોટલ કિંમત કેટલી છે? તો x બાર બરાબર સિગ્મા x અપોન n 177 ભાગ્યા 7 25.29. તો તમારો મધ્ય x બાર કેટલો બચે? 25.29. હવે y બાર સિગ્મા y અપોન n ટોટલ મિત્રો કેટલું થયું? 830 થાય. 830 ભાગ્યા 7 કરો 118. હવે જુઓ મિત્રો, એ બંને મધ્ય કેવા આવ્યા છે? પોઈન્ટમાં આવ્યા છે, એટલે અપૂર્ણાંક છે. તો આપણે કિંમત જે ધારવાની હોય, હજુ કેટલાક વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે કે કયો મધ્યક આપણે કઈ કિંમત ધારવી. તો તમારું જે મધ્યક જે છે એ 25.29 છે. તો આપણે જે કોઈ કિંમત આવે એ પાછળનો અંક 5 અથવા 0 હોય એવી કિંમત ધારીશું. તો 25.29 છે તો 25 જ ધારી લઈએ. તો જો કદાચ 28.32 હોય તો કયા ધારવાના? 30. 22.25 હોય તો કયા ધારવાના? 25 અથવા 20. 25 અથવા 20. તો પાછળ 0 અને 5 વાળા કેમ આવું ધારી શકાય? 22 અહીંયા 26 ધારવા તો પણ ધારી શકાય. મિત્રો એવી કિંમત ધારો જેથી કરીને તમે બાદબાકી કરવામાં સરળતા રહે. ધારી શકાય, ન ધારી શકાય એમ નહીં, પણ બાદબાકી કરવામાં સરળતા રહે. તો આપણે અહીંયા 25 ધારીશું અને બીજામાં કેટલા ધારીશું? તો x - 25 આ તમારો u આવ્યો અને y ની અંદર 118 છે તો કઈ ધારવાના? 118 ધારી શકાય, પણ 118 નહીં ધારીએ, આપણે 120 ધારી લઈશું. 120 નજીક છે. 120 118. હવે હા, તમને આ પ્રશ્ન થયો સાહેબ 115 કઈ ધારવા? તો ધારી શકાય, પણ તમે જુઓ અહીંયા તમે 25 ધાર્યા એટલે એ તો 0 થઈ જવાનો. એની સાથે તમે યુવી કરશો તો એનો ગુણાકાર શું થઈ જવાનો? 0. તો શું કામ 115 ધારવા છે? તે 120 ધારી લઈએ, જેથી કરીને બાજુનો ગુણાકાર કેવો થઈ જશે? એની સાથે ગુણાકાર યુવી માં 0 થઈ જશે. અને 118 કોની નજીક છે? 120 ની નજીક છે ને, 118 કોણ છે? તો ત્યાં 120 ધારવાના. અહીંયા ધ્યાન કેમ 115 ના ધાર્યા? તો કારણ તો 115 થોડા દૂર છે અને 25 ની બાજુમાં આવી જાય તો અહીંયા 25 ધારે છે, એ તો 0 મળવાના. પાછા 0 ગુણ્યા 0 કરવા એના કરતા અહીંયા 0 જેટલા વધારે મળે એટલું સારું. કેમ? સરવાળામાં લેવાના જ નહીં, એની સાથેનો ગુણાકાર 0 થઈ જાય, એનો વર્ગ પણ શું થઈ જાય? 0. તો એટલી કિંમતો તમારા કેલ્ક્યુલેટરમાં ઓછી દબાવી પડે ને બટન. ખ્યાલ આવ્યો ને? શક્ય એટલા વધારે 0 મળે એટલું તમને સારું. સારું ને એની સાથે ગુણાકાર 0 થઈ જાય, સરવાળામાં લેવાના નહીં કેલ્ક્યુલેટરમાં. હવે સ્ટાર્ટ કરો. અહીંયા આપણે 120 ધારેલું છે. આ મળી ગયા યુવી, પછી યુવી અને
ચાલો હવે બાદબાકી કરીએ. 28 માઈનસ 25 3 35 માઈનસ 25 10 0 માઈનસ 1 માઈનસ 5 0 માઈનસ 5 વેરી ગુડ. ટોટલ કાઈ છે? ટોટલ કર્યું? ટોટલ કર દો. ટોટલ કેવી રીતે કરવાનું? પહેલા 3 + 10 -1 -5 -5 120 બાદ કરો. y ની પ્રત્યેક કિંમતમાંથી 120 કેટલા આવશે? 8 20 -5 0 -15 2 -20 ટોટલ કરો. અહીંયા એક પોઈન્ટ શીખવાડો, 9 ક્લિક શીખવાડો. અહીંયા કેટલો જવાબ આવે છે? તો 20 જતા રહ્યા, 15 આ 20 થયા, 20 માંથી 10 ગયા, કેટલા જવાબ આવે? માઈનસ. તો અહીંયા ધ્યાન આપજો. હું જે પોઈન્ટ ની વાત કરું બધા મિત્રો અહીંયા ધ્યાન આપજો. આ ખાસ અહીંયા 25.29 હતા અને આપણે ધાર્યા 25 ઓછા ધાર્યા. મધ્યક 25.29 કરતા નાની રકમ ધારી, 25 ધાર્યા, તો જવાબ તમારો પોઈન્ટ પોઝિટિવ આવ્યો. ગઈકાલે વાત કરી હતી ને, જવાબ પોઝિટિવ આવ્યો. ઓછા ધારવાથી પોઝિટિવ આવશે. અહીંયા નેગેટિવ કેમ આવ્યું? તો અહીંયા તમે 118.58 ની જગ્યાએ 120 ધાર્યા, તો મધ્યક કરતા વધારે કિંમત ધારી, તો વધારે ધારશો તો જવાબ કેમ આવશે? નેગેટિવ છે. આ એક ક્લુ છે, ધ્યાન રાખજો. કદાચ કે ભૂલ થઈ જાય તો ત્યાં નજર કરી લેવાની. ક્લિયર? હવે યુવી નો શું થશે? ગુણાકાર. ચલો માઈનસ માઈનસ માં ગુણાકાર કરો, માઈનસ માઈનસ કિંમતોનો કેવા થઈ જાય? પોઝિટિવ થઈ જાય. પણ જો કદાચ બે માંથી કોઈ એક માઈનસ કિંમત હોય અને એક પોઝિટિવ હોય તો માઈનસ માં જવાબ આવશે નેગેટિવ. બોલો ગુણાકાર બોલો. 3 24 200 0 0 15 ગુણ્યા 5 15 × 75 અહીંયા 0 અને 20 સરવાળો કરો. કેટલો થયો? 399. હવે u નો સ્ક્વેર કરો, u સ્ક્વેર કરો, u સ્ક્વેર. તો 3 નો સ્ક્વેર 9 100 0 1 25 0 અને 25 રાઈટ. ટોટલ કેટલો થાય? 100. ખ્યાલ આવી ગયો એટલા સુધી મિત્રો? હવે કયું સૂત્ર આવશે? uv નું, જે તમે ટૂંકી રીત xy નું વાપરતા, સીધી રીત xy x2 એક છે, પણ અહીંયા x ની જગ્યાએ શું આવશે? u અને y ની જગ્યાએ v. તો કિંમત લખવા સૂત્ર, પહેલા સૂત્ર લખીએ આપણે. તો b બરાબર બોલો સૂત્ર n સિગ્મા uv માઈનસ સિગ્મા u પ્લસ સિગ્મા n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. હવે એની અંદર કિંમત લખાવો મિત્રો. n કેટલા છે? 7 સંખ્યા છે ટોટલ. uv 399, સિગ્મા u 2 અને સિગ્મા v 10. પર કેવા? n 7 u સ્ક્વેર 160 અને 2 નો વર્ગ. 3 ગુણ્યા 7 ગુણ્યા 399 કરો મિત્રો. 2793 માઈનસ માઈનસ ગુણાકારમાં શું થઈ જશે? પ્લસ. 10 દુ 20. 7 ગુણ્યા 160 11 170 112 1120 અને 2 નો સ્ક્વેર 4. હવે મિત્રો કેટલા થાય છે? 27 પ્લસ કરવાના છે મિત્રો. અહીંયા 2813 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. 2800 અને બાદ કરો 1116 2000 ભાગાકાર કેટલો હોય? 2.52. આ મિત્રો તમારો આવી ગયો. હવે આપણે ફરજિયાત
એ અને y કેપ શોધવા એનું સૂત્ર શું આવે છે બોલો y બાર માઈનસ bx બાર અને y કેપ નું સૂત્ર a પ્લસ bx આ ગુણાકાર હવે એની કિંમત લખાવો y બાર 118.58 b 2.52 x બાર 25.29 118.58 બંનેનો ગુણાકાર કેટલો થાય છે 63.73 હવે બાદબાકી કરો 118.58 માઈનસ 63.73 54.85 હવે મિત્રો એ 54.85 આપણે એની જગ્યાએ મૂકીશું b 2.52 હવે x કેટલા આપેલા છે તો જો મિત્રો x આપણે જોવા પડશે ને કયો દાખલો હતો આપણો x કેટલા છે તો અહીંયા 300 આપેલા છે કેટલા આપેલા છે 300 તો 300 આપેલા હોય અહીંયા 10 લખેલા છે તો 300 ને 10 વડે ભાગો તો કેટલા આવ્યા 20 આ તમારો x આવ્યો અહીંયા મૂકી દો 30 30 ગુણ્યા 2.52 કરો 75.6 વત્તા 54.58 જવાબ ચેક કરો 130.45 y કે 130.18 ને હા ઓકે 130.44 કેટલા આવે છે આઠ તો 130.45 આવે છે 130.45 તો જો મિત્રો તમારો આ યુવી ની રીતે દાખલો ગણ્યો અહીંયા આપણે cx સિવાય લીધો નથી હવે હું તમને જે દાખલો શીખવાડું છું નેક્સ્ટ એની અંદર cx અને સિવાય વાળો ઓકે જો મિત્રો દાખલા નંબર 2 જે છે એ તમારે હોમવર્કમાં આપવું તમે જાતે કરશો ત્યારે તમને ખબર પડશે કે ગણતરી કેવી રીતે કરવાની સમજાઈ દઉં અહીંયા તમારો અહીંયા જુઓ આનો સરવાળો કરો બધા ચાલો 100 સરવાળો કેટલો થાય છે 1346 કેટલી કિંમત આપેલી છે 1 2 3 4 5 6 7 8 કિંમત છે ભાગ્યા 8 કરો 168.25 કયા ધારશો મિત્રો કયા ધારવાના 165 ધારી શકો છો પણ 168 દૂર છે 170 ધાર લેવાના કયા ધારવાના 170 જુઓ મિત્રો કોઈ કે મારે 165 ધારવા છે ધારી શકાય જવાબ આવી જશે કોઈ કે મારે 170 ધારવા છે ધારી શકાય જવાબ આવી જશે પણ 168 170 ની નજીક છે અને તમે વધારે ધાર્યા છે તો જવાબ કેવો આવશે અહીંયા નેગેટિવ માં આવશે u અહીંયા આનું ટોટલ કરો કેટલું આવે છે 1338 બાયનું ટોટલ 1338 ભાગ્યા 8 કરી દો 167.25 તો આમાં કયા ધારશો આમાં પણ 170 ધારો કે પેલો વિદ્યાર્થી મિત્ર કે મારા સાહેબ અહીંયા 165 આવેલા છે મારે 165 ધારવા છે ધારી શકાય અને આમાં 170 ધારવા છે ધારી શકાય y - 170 અને બંનેમાં 170 ધારવા હોય તો પણ ધારી શકાય અહીંયા 170 ધારજો બે વખત 0 મળશે પેલા આવ્યો પેલા મે 165 ધારવા તો ધારી શકે પણ 170 ધારજો તો પણ જવાબ આવી જશે ત્રીજો દાખલો એમાં x કેટલા આપેલા છે y કેપ ના સૂત્રમાં તો y કેપ બરાબર a + bx x કેટલા મૂકી દેવાના 100 તો મિત્રો આ દાખલો છે એમાં ધ્યાન આપો તમારે xy ની રીતે ગણવું હોય તો ગણી કાઢો પણ કોઈને u ની રીતે ગણવું હોય તો પણ ગણી શકાય
આનો ટોટલ કરો. જે મિત્રોને xy ની સીધી રીત વાપરવી હોય, xy નો ગુણાકાર ને x² કરવો હોય એ પણ કરી શકશે, એમને પણ જવાબ આવશે. પણ કોઈ મિત્ર એમ કે મારે ટૂંકી રીત વાપરવી છે uv ની, તો આનું ટોટલ કરો. 21 ભાગ્યા કેટલી કિંમત છે? કેટલો જવાબ આવ્યો? 3. 21 ભાગ્યા 7, 3 જવાબ આવશે. આનું ટોટલ કરો. ફટાફટ ટોટલ કરો. પોઈન્ટ માં કેટલું થાય ટોટલ? એકસો 112.2 ભાગ્યા 7 કરો. 130 થાય છે. ઓકે ઓકે, એટલા માટે વધારે કરો તો ખ્યાલ આવી જાય. 130 ભાગ્યા 7 કરો. પોઈન્ટ માં આવશે 18.59. ઓકે, અહીંયા 18.59 છે તો એને 20 ધારવા વધારી શકાય. કયા ધારવાના uv ની રીતે કરવો હોય તો પેલા એઝ્યુમ કરવાના 20, અને પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ એક વડે ભાગવું પડે. પોઈન્ટ એક વડે શું કરવું પડે? ભાગવું. અને જે મિત્રોને xy ની સીધી રીતમાં આવે એ રીતે. હવે ચોથો દાખલો તમને શીખવાડું છું. હવે દાખલા નંબર 4 તરફ જુઓ. શાંતિ ધ્યાન આપજો. દાખલા નંબર 4 અહીંયા cx અને cy ની રીતે દાખલો ગણીએ છીએ. x ની કિંમત લખાવો પહેલા આપણે 55. બોલો ભાઈ. 60 75 80 100 120 ટોટલ કરી દીધું 630. ઓકે, એક બાર ફરી કાઢો. 630 ભાગ્યા કેટલી કિંમતો છે? 7 90 970 y ની કિંમત લખાવો. ચલો y ની કિંમત 18000 19000 20000 ફરી 20000. ઓકે, 20000 22000 25 છે. 25000 30000 અને 50. 1,82,000 ભાગ્યા 82 લખે ને 82 ભાઈ 1,82,000 ભાગ્યા 7 એક્ઝેક્ટ 20000. ઓકે, હવે આ દાખલો પણ બે રીતે ગણાશે. ભલે આપણે ટૂંકી રીત નથી, સીધી રીત નથી વાપરી, xy નથી વાપરી, તો મધ્ય પૂર્ણાંક આવે છે. મધ્ય કેવા આવે છે? જે મિત્રોને x ની રીત કરી હોય તે કરી શકે છે. y y બાર ની રીત કરી હોય, x x બાર y y બાર રીત કરી શકે છે. પણ હું તમને u ની રીતે શીખવાડું. અહીંયા જણાવો. આપણે જે u x માઈનસ કેટલા લેવા છે બોલો? 90 છે. 90 રાખવું ભાગ્યા 10. અહીંયા નજીક પડશે. જો ફરી કહું u b તો x માઈનસ 90 ભાગ્યા 10.
ની ગેપ છે 5 લેવા પડે 10 નહીં લેવાય કેમ તો 60 અને 55 વચ્ચે ઓછામાં ઓછી ગેપ કેટલી છે ડિફરન્ટ 5 લેવું પડશે હવે v y માઈનસ જો 18000 ને 19000 કેટલાનો ગેપ છે 1000 નો તો y એ 26000 છે કયા ધારવા છે 26000 ધારવા તો પણ ધારી શકાય અને 25000 ધારવા હોય તો પણ ધારી શકાય તો 25000 ધારી આપો y માઈનસ 25000 ભાગ્યા 1000 પછી uv અને vc આ 5 કેલ્ક્યુલેટર બધા દ્વારા કહો ફટાફટ જવાબ આપો 55 માઈનસ 90 ભાગ્યા 5 कर दो माइनस 60 माइनस 90 माइनस 30 भाग्या 5 कर दो क्या 75 माइनस 90 75 माइनस 15 भाग्या 5 करो 80 माइनस 90 माइनस 10 भाग्या 5 करो 60 माइनस 90 क्या माइनस 30 आपसे माइनस 30 भाग्या 5 करो 6 पंचो 30 એટલે ત્યાં 6 100 माइनस 90 घन 10 आपसे भाग्या 5 120 माइनस 90 30 आपसे 30 भाग्या 5 140 माइनस 90 50 भाग्या 5 और તમે 90 આયા છે 90 ધારે ટોટલ કેટલું થશે કરો 0 થઈ જશે ટોટલ કરો કેટલું થશે 0 એના 1 ધારે જો એ 26000 તમે પણ એ 26000 ધારે હોય તો એનું ટોટલ પણ કેટલું 0 પણ આપણે કયા ધારાયા 25000 18000 માઈનસ 25000 18 માંથી 25 ગયા 7000 વધે ને 7000 ભાગ્યા 1000 માઈનસ 19000 માઈનસ 25000 माइनस 6000 भाग्या 1000 माइनस 20000 माइनस 25000 माइनस 5 माइनस 5000 भाग्या 1000 फरी पाछा माइनस 25 माइनस 25 0 30 माइनस 25 5 भाग्या 1000 कितना आया 50000 माइनस 25000 माइनस 25 भाग्या 1000 कितना આવશે તો ટોટલ કરો 30 થયા 30 માંથી આ બધા બાદ કરતા 30 માંથી 10 લઈ 30 કેટલા આવ્યા 7 કેવા પોઝિટિવ તમે ઓછા ધાર્યા છે મધ્યક 26000 તમે ઓછા ધાર્યા 25000 નાની કિંમત ધારી હોય મધ્યક કરતા પોઝિટિવ હવે યુવી 49 36 5 કરી 15 5 10 0 30 અને 250 ટોટલ કરો બધા 300 ને હવે યુનો સ્ક્વેર 9 4 4 36 100 238 ઓકે ને 238 ઓકે મિત્રો હવે સૂત્ર લખાવ છો p બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u cos બાર ગુણ્યા અહીંયા આવશે સિવાય અને અહીંયા આવશે cx આ સિવાય cx શું છે મિત્રો અહીંયા ધ્યાન રાખો બધા સિવાય cx શું છે તો x ને તમે કેટલા વડે ભાગાકાર કરો છો 5 વડે અહીંયા
જે કિંમત આવશે એ 5. ચલો y ને કેટલા વડે ભાગાકાર કર્યો છે? y ની કિંમતને 1000 વડે, તો સિવાય 1000. ચલો હવે કિંમત લખાવો. n ટોટલ 7 સિગ્મા uv 390 સિગ્મા u 0 સિગ્મા v કેટલા છે? 7. નીચે 7 ગુણ્યા u સ્ક્વેર 238 માઇનસ 0 નો વર્ગ. જોઈ લો બંનેનો ગુણાકાર કેટલો થશે? 2700 માઇનસ 0. 2700 730 2730 2730. આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 1650 1666 366. क्या 200 છે? હા ભાઈ લખાવો એ ભાઈ કહું છું 1000 ભાગ્યા 5 એટલે કેટલા થયા? 1000 ભાગ્યા 5 કેટલા થયા? 200. હવે અહીંયા ધ્યાન આપો 2730 1666 અને 200 કેટલો જવાબ આવે છે? બી 374. હવે ધ્યાન આપજો મિત્રો. હવે a અને શું શોધવું પડશે? આપણે a અને y કેપ શોધવો પડશે. અહીંયા a બરાબર y બાર માઈનસ b x બાર અને y કેપ બરાબર a પ્લસ bx. આગળ એની કિંમત લખવા મિત્રો. y બાર કેટલો છે? 26000. b કેટલા આવ્યા? 327.74. x બાર કેટલા છે? 9. બંનેનો ગુણાકાર કરો. ઓકે બાદબાકી કરો. 3496.6 હવે ધ્યાન આપજો એની કિંમત લખીએ છીએ -3496.6 વત્તા બી આવ્યું 327.74 અને x કેટલા આપેલા છે એની અંદર? 110. 110 વડે ગુણાકાર કરો. 36,051.4. એમાંથી 3496.6 બાદ કરી દો. આ માઈનસ માં છે. 32,055 32,500 છે. 32,554.8. જવાબ ચેક કરો. જવાબ મિત્રો ચેક કરો. ચલો આ દાખલો સંપૂર્ણ અહીંયા ગણતરી બતાવી છે. cx ક્યારે લેવાના, સિવાય ક્યારે લેવાના, કેવી રીતે લેવા ફરી એક વખત સમજાવું છું. જ્યારે અહીંયા મિત્રો તમે નજર કરી સૌથી નજીકની કોઈ પણ બે કિંમત, તો સૌથી નજીકની બે કિંમત કેટલી હતી? 55 અને 60. તો તફાવત કેટલો આવ્યો? 5. જ્યારે આની અંદર સૌથી નજીકની બે કિંમત 18,000 19,000 છે, 19 છે.
તો ત્યાં કેટલાની ગેપ છે? 1000 ની ગેપ. એટલે આપણે 1000 વડે ભાગ્યા. અહીંયા 5 ની ગેપ હતી ઓછામાં ઓછી, એટલે 5 વડે ભાગાકાર કરો. પણ એ 5 વડે બધાને ભાગી શકાય છે. એવું નહીં પાછું કોઈમાં 53 હોય તો, અથવા કોઈમાં 68 હોય તો તમે જોઈ લીધા 55 ને 60, 5 ની ગેપ અને પછી 68 આપેલા છે. તો ત્યાં એવું નહીં, બધાને ભાગી શકાય. કે જે પાછળ 5 અથવા 0 હોય એકમનો અંક. આવું તમે 5 ની ચાવી ભણ્યા હતા 5 ની ચાવી, જેની પાછળનો અંક એકમનો અંક 5 અને 0 હોય તેને 5 વડે ભાગી શકાય. અહીંયા બધામાં 0 છે તો 0 એટલે 1000 વડે કે પછી 1000 વડે ભાગે. તો અહીંયા x ને તમે જો ભાગાકાર કર્યો હોય તો એને 5 છેદમાં x ની સાથે ux અને y ને ભાગાકાર કર્યો. ખ્યાલ આવ્યો? પણ જો કદાચ ગુણાકાર કર્યો હોય તો આનું ઉલટું થઈ જાય. પણ શીખવાડ દઉં, કદાચ પોઈન્ટ વાળી કિંમતો તમારે પૂર્ણાંક કરવી છે, પોઈન્ટ વાળી કિંમતોનો પૂર્ણાંક કરવી છે તો તમારે ગુણવી પડે 10 વડે કે 100 વડે, તો આનું ઉલટું થઈ જાય. પણ એવા દાખલામાં પૂર્ણાંક કર્યું હોય તો પોઈન્ટ 1 વડે ભાગી દો. પોઈન્ટ પછી એક કિંમત હોય ને તો પોઈન્ટ 1 વડે ભાગી દેવાનું, તો પણ પૂર્ણાંક થઈ જશે. ચાલો આવ્યું મિત્રો? તો આ દાખલો અને આના પછી દાખલો આવે શોર્ટ. 5મો દાખલો તમારે જાતે કરવાનો. આ તો ટૂંકી રીતે આપણે દેજો, x y ની ફટાફટ લઈએ. હવે નેક્સ્ટ દાખલા આપણે 6 થી 9 આગળના દાખલા ચેક કરીએ.